તો અત્યારે વાગ્યા છે 10:15 જેવું, બરાબર છે. હવે જીઓ માર્ટમાંથી એમના એક દી પહેલાં રાતના વસ્તુ મગાવી હતી, પણ એમાં ઘણી ખરી અવેલેબલ ન મળી, બરાબર છે. એટલે 1-2 વસ્તુ મગાવી હતી, બાકી બધી વસ્તુ પેન્ડિંગ થઈ. તો કીધું આજે ઘરે જ તો લેતા આવી, બરાબર છે. ઓનલાઈન મગાવીને હવે લેટ આવે તો કાંઈક હવે નજીકમાં જ યુઝ કરવાની છે અમારે એકાદ દીમાં જ, એટલે કીધું કે આજે ઘરે જ છીએ તો લેતા આવીને પછી મારે જવાનું છે શૂટિંગમાં, જે લાસ્ટ સન્ડે પોસ્ટપોન થયું હતું, બરાબર છે. ડૉક્ટરનો ક્લિનિકનો વિડીયો લેવા જવાનો છે, તો બસ જો 12-12:30 પછી મારે વિડીયો લેવા જવાનો છે. એટલે આજે ફટાફટ અમને જીઓ માર્ટમાં નીકળી, ત્યાંથી આવીને સીધું હું શૂટિંગમાં વયો જઈશ, પછી આવીને જમશું. અને આજે મારા બેન બનાવીને બધા આવે છે, બરાબર છે. ઘરે વેકેશન છે હજી ભાણિયાને, એટલે એ લોકો થોડાક ટાઈમ રોકાવા માટે આવે છે, થોડાક દિવસ, બરાબર છે. તો હજી લોકો નીકળ્યા નથી, હવે નીકળશે. આઈ થિંક 1:30-2 વાગે પહોંચશે હું માનું ત્યાં સુધી. તો એ આવે એટલે આપણે એમનો બી વિડીયો લેશી. અને ધ્યાનાબેનનું દૂધ બને છે, અમને પીવા મળશે ધ્યાનાબેન, બરાબર છે. ચોટી વાળે છે મમ્મી એને, બરાબર છે. તો ચાલો જીઓ માર્ટમાં જઈએ અમે, આગળ પોસિબલ હશે તો તેનો વિડીયો લઈશ, બાકી આગળ શૂટિંગનો વિડીયો લેશી આપણે. ડૉક્ટર નિમિષ બામટા 1999ની સાલથી 25 વર્ષથી ગુજરાતમાં અમારા 9 ક્લિનિક છે. અને આપ જે દેશમાં જે સિટીમાં હોવ ત્યાંથી અમારો સંપર્ક કરી શકો. અમે બધે જ સર્વિસ આપીએ છીએ. વજન વધે એના કંઈક કારણ ચોક્કસ હોય, 2 વ્યક્તિ સરખું જમે તો બંનેના વજન વધે એવું જરાય જરૂરી નથી. એટલે વારસાગતમાં તમારા અમુક પાચન ક્રિયા, અમારી ભાષામાં મેટાબોલિઝમ, અમુક હોર્મોન્સમાં ડિસ્ટર્બન્સ હોય તો જ તમારું વજન વધે. અને વજન વધે એટલે ભાઈએ કીધું એમ પછી ખાલી જાડું થઈ જવાય એવું નથી. ઘણા બધા અમારા પેશન્ટ આવે છે જેમને પછી હૃદય સુધી તકલીફ થઈ જાય, સાંધા ખરાબ થઈ જાય, બીપી, ડાયાબિટીસ, લીવરના પ્રોબ્લેમ, પાચન ક્રિયાના રોગો, સ્ત્રીઓમાં માસિકની તકલીફો, બાળકો ન રહેવા, આવી ખૂબ જ વ્યાધિઓ થઈ જાય. તો ખાલી વજન ઉતારવું ત્યાં સુધી સીમિત નથી. આપને ઊભી થયેલી બીમારી, તકલીફમાંથી પણ આપ એકદમ સાયન્ટિફિકલી અને સેફલી બહાર આવી જાઓ. તમારી દવાઓ શરૂ થઈ ગઈ હોય તો એ પણ ધીરે ધીરે આપના ડૉક્ટર ઓછી કરાવે. તમે હેરાન થતા હો તો એ બધી તકલીફો તમારી ઓછી થાય. એના માટે અમારા ત્યાં આખી ક્વોલિફાઈડ ટીમ છે. અમારા ત્યાં સિનિયર MBBS ડૉક્ટર્સ છે, ગાયનેક પણ છે અમારા ત્યાં માસ્ટર્સ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન 13 જેટલા ડાયટિશિયન્સ છે. અમારે ત્યાં નર્સ પણ છે, અમારે ત્યાં ટ્રેનર્સ પણ છે. અને અમારા ત્યાં બધા પેથીના ડૉક્ટર છે. આપને વાળમાં, સ્કિનમાં તકલીફ થાય છે તો એના ડૉક્ટર છે. આપ બીપી, ડાયાબિટીસ વગેરેની દવા લઈ રહ્યા છો તો એમના ડૉક્ટર છે. માસિકની તકલીફ છે તો એના ડૉક્ટર્સ છે. પછી કોઈ એવા હઠીલા રોગો હોય તો હોમિયોપેથ અને નેચરોપેથ પણ છે. તમારે કેવી રીતે વજન ઉતારવું અને એનાથી આડઅસર ના થાય, તમારે કોઈ પાવડરના ડબ્બા પીવાના નથી. ખાલી મગ ખાઓ, ખાલી સલાડ ખાઓ, ખાલી ફ્રૂટ ખાઓ, મશીન ફેરવવા રોજ રોજ આવો, ઓપરેશન કરાવો, કાચું જ ખાવાનું, કાચું એ સાચું, આવું કંઈ નથી. કારણ કે કોઈ લાંબો ટાઈમ કરી ન શકે. પછી તો જે ખાતો હોય એ ખોરાક ઉપર પાછો આવી જ જાય અને ભાઈએ કીધું એમ પછી ફરીથી જાડા થઈ જાય, આડઅસર થાય એ વધારાની. તો આ બધામાં ન પડવું જોઈએ. કેવી રીતે વજન ઉતારવું જોઈએ એનું અમે તમને ખૂબ જ પદ્ધતિસર અને વેરી સેફ ગાઈડન્સ આપી શકીએ છીએ. તો આપ કોઈ પણ જગ્યાએથી અમારો સંપર્ક કરી શકો છો. અને અમારા 9 સક્સેસફુલી રનિંગ ક્લિનિક 1999ની સાલથી છે, તો આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. થેન્ક યુ. અમે બધાએ ટ્રાય કરી લીધી. ત્યાંના બેનને સુવડાવવાની હિંચકા નાખીને છેલ્લા અવિયમભાઈ ટ્રાય કરે છે, હવે જોઈ સુવે છે કે નહીં. અવિયમ એને હિંચકા નાખે છે. હવે હિંચકા નાખે છે ધ્યાનાને, જોઈ ધ્યાના સુવે છે કે નહીં. ધ્યાના બેન હરખાય છે.
સુઈ જશે હવે એમ ત્યાંના તારાથી સુઈ જશે તો સુડાઈ દે ચાલો. ક્યાં આવ્યો છો તું? અમદાવાદ આવ્યો છો. કોનું ઘર છે આ? નાનીનું ઘર છે. નાનીને ઘરે આવ્યો છે આવ્યો. ક્યાં જવું છે આપણે? મોલમાં જવાનું છે. બર્થડે માં જવાનું બધે બહાર જવાનું. ઓકે જો હવે અમે તો વોચ પહેરી છે હે ને હવે તારી વોચ બતાવશો તો કાઈ વાંધો નહીં પણ જો આ થઈ કેમ આ થઈ જ જો વોચમાં લાઈટ થઈ જ છે જો. આપણે વોચમાં ટાઈમ દેખાય એટલી લાઈટ તો થાય જ છે. થાય છે ને આજે છે ને બહાર જવાના ને. તો તું રેડી થઈ ગયો ને? તું રેડી થઈ ગયો ને? હા તો પછી સૌથી ફર્સ્ટ ઓપ્શન રેડી થયો છે. હા એનો કતારે ફર્સ્ટ થઈ ગયો તું. આનું તો તોફાન કરે આજે. તો ફાઇનલી આજે ઘરે બેન આવી છે તો અમે લોકો બહાર ઢોસા ખાવા આવ્યા છે શિવરનની ઢોસામાં. બરાબર છે. બધા અમને કહેતા હતા કે અહીંના ફેમસ છે. હું તો અમદાવાદમાં મને આનો બહુ જોતો ખરા ઓફિસે જતો ને ત્યારે પણ કોઈ દી ટેસ્ટ નહોતા કર્યા તો કીધું આજે ટેસ્ટ કરી થોડુંક મેં ચાખ્યું. ખરેખર મસ્ત છે ટેસ્ટ વાઇઝ. બરાબર ને એમાં મસ્ત છે. એમાં ધ્યાના બેને જો ખાય છે. બધા ઢોસા ખાવા અહીંયા મમ્મી ખાય છે ઢોસા મસાલા. ચાલો બધા ઢોસા ખાવા. અહીંયા ખાય છે હવે એમ પ્લેન ખાસ ને સાદો. સોફ્ટ છે ને. અમે હવિયમભાઈ સોફ્ટ મગાવ્યો હતો. કેમ છો બધા? મજામાં? ચાલો બધા ઢોસા ખાવા. ભાવિકા નીમાએ મગાવ્યો છે મૈસૂર. મેન મમ્મીએ મગાવ્યો મસાલા. હવિયમભાઈએ મગાવ્યો છે સાદો. અને ધ્યાના અમારા બધામાંથી થોડો થોડો ટેસ્ટ કરશે. હાલો તો એન્જોય કરી પછી પાછળ આગળ મળી. The next day. અવ્યમ સ્વીટ કરે છે અવ્યમ અહીંયા આઈસ્ક્રીમ. હે અહીંયા જો અવ્યમભાઈ મોલમાં આવ્યા છે ને તો એમને આઈસ્ક્રીમ ઈટ કરવો તો આઈસ્ક્રીમ ઈટ કરે છે. કઈ ફ્લેવર છે અવ્યમાં? ચોકલેટ ફ્લેવર. અવ્યમની ફેવરિટ ફ્લેવર છે. ઓકે વેરી ગુડ. હા ઈટ કરી લે ચાલ.